નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાકિસ્તાનની પહાડીઓ અને વાંકા ચૂકા રસ્તાઓ પરથી આજે એવા સમાચાર સામે આવ્યા છે જેને સમગ્ર ઉપખંડને હચમચાવી દીધો છે। એક ઓવરલોડ બસ જે પોતાના ગંતવ્ય તરફ શાંતિથી આગળ વધી રહી હતી અને એક ક્ષણની ભૂલ અને ટેકનિકલ ખામીના કારણે ઊંડી ખીણમાં ખાબકી આ ભયાનક અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે અને પાછળ આ જઈ રહેલી માત્ર એ ચીસો જે કદાચ પહાડોના પડઘા આજે પણ સંભળાતા હશે। પ્રારંભિક માહિતી મુજબ આ અકસ્માત પાકિસ્તાનના કોઈ આંતરડીય પહાડી વિસ્તારમાં થયો છે। બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી। પહાડી રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે ઘણીવાર ઓવરલોડિંગ અને સામાન્ય બાબત ગણી લેવામાં આવે છે, પરંતુ આજે આ બેદરકારીએ 40 પરિવારને દીવા બુઝાવી દીધા છે। બસનું સંતુલન બગડ્યું અને તે સીધી ઊંડી ખીણમાં જઈ પડી હતી। પ્રત્યક્ષીઓએ કહેવું છે કે અકસ્માત એટલો ભયાનક હતો કે બસના કુરચા ઉડી ગયા હતા। સ્થાનિક લોકોએ સૌથી પહેલા મદદ માટે હાથ લંબાવ્યા, પરંતુ ખીણ એટલી ઊંડી હતી કે રાહત સામગ્રી પહોંચાડવી એટલી મુશ્કેલ બની હતી કે ઘણા લોકોને બચાવી શકાયા નહીં। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।